લોધરા ગામ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગજિતાય નાગાનનાય શ્રુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે। ગણપતિની વંદના કરી આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। અહીંયા અમારા અમદાવાદથી આવેલા મહેમાનો પણ બહુ છે, કારણ કે અમે જ્યારે લોધરાના પાટિયાની અંદર વળ્યા ત્યાં બધાના મોઢા જોઈને બસ હસમુખા હસમુખા, અમારા કાઠિયાવાડમાં ન હોય। કારણ કે હસ્તી આ જિંદગી કાંઈ જીવવી સસ્તી નથી, હસ્તી આ જિંદગી કાંઈ જીવવી સસ્તી નથી, અને આવા હસતા માણસોને દબાવવાની કોઈના બાપની જબરજસ્તી નથી। આ દુનિયામાં અત્યારે છાપાની પસ્તી પણ સસ્તી નથી, આવી બબે મણ ફૂલેલી ફાંદ માટાને બે રોટલી પચતી નથી। રહેમ છે જગતમાં કોઈને ગરીબી ગમતી નથી, અખો કે હું શું કરું, આખી દુનિયા ઓળી છે। એટલે શાસ્ત્રમાં એવું કીધું કે ધી લાઈફ ઇઝ નો રેસ્ટિંગ બટ એ મૂવિંગ, જિંદગી ગોળ રાખજો। ખાવા પીવાનું નવું નવું, ફરવાનું નવું નવું, ધંધા બધા નવા, બધા મિત્રો નવા, નવું નવું કરો તો કેમ? તો કે આપણે બધા ખેડૂત જ બેઠા છે। ખેડૂતના દીકરા જ્યારે બાજરી વાવવા જાય ને તો બાજરીના દાણે ગોળ હોય, ગોળ હોય કે ચોરસ હોય? તમારે ગોળ જ હોય। હા, એ વાવીએ તો તમારી મુઠ્ઠી પણ ગોળ જ થાય, વાયણી હોય ને એના ભૂંગળાય તમારા ત્રણે ગોળ જ હોય। ઉગીને જ્યારે રાડું થાય ને એ પણ ગોળ જ હોય, માથે લોથી આવે ને એ ગોળ જ આવે। એના વાઢીએ ને તો એનું દાંતરડું આપણે ગોળ જ હોય, બા ગોળ હોય ને, વાઢીને એને મશીનમાં નાખો ઓપનરમાં, ઓપનરી તમારું ગોળ હોય। બાજરી આવે મોટા તપેલામાં, તપેલું બેનો તમારું ગોળ હોય, બેનો નાખે એને ઘંટીમાં, ઘંટીને પથરાય ગોળ જ હોય। લોટ આવે કાથરોટમાં, કાથરોટ તમારી ગોળ જ હોય, એમાં નાખો પાણી, લોટ હોય તમારો ગોળ, પાણી નાખીને આમ ફેરવે તો ગોળ એનો આવો પીંડો બનાવો તો ગોળ, એનું ગોળીંડું બનાવો તો ગોળ, એને પાટલી ઉપર મૂકો ને તો પાટલી એ ગોળ, માથે વેલણ ફેરવે વેલણ એ ગોળ, રોટલી તૈયાર થાય તો ગોળ, ને તાવડી ઉપર નાખો તો તાવડી ગોળ। સૌ શરૂઆતથી માંડી પૂરું થાય ત્યાં લગી ગોળ જ રહે, એટલે ગોળ રહેજો। બાકી નેવા મોય જેવા છે ને તો કેટલાય નેવે આપણે હલવાઈ જાવું। એટલા માટે કીધું કે તરુ બદલે આ સરું બદલે સરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે પણ અમુક લખણ ભૂલે નહીં લાખા। એટલે આ સુખની વ્યાખ્યા આપણે ભૂલાઈ ગઈ બધી। હું ગામડે ગયો એકવાર, મેં કીધું આપણે આ લોધરા ગામની અંદર આવ્યો છું, આપણે ગામમાં બધાને સુખી કરવા હોય તો શું કરવું? કારણ કે સુખની વ્યાખ્યા ભૂલાઈ ગઈ, લોકો અત્યારે સગવડતામાં વહી ગયા। ઘણા એને ખાવામાં રસ હોય, કોઈને ફરવામાં રસ છે, કોઈને કપડામાં રસ છે, તો રસની અંદર આપણે જિંદગી નથી જીવવાની। હમણાં એક વખત એક ભાઈ બેઠો તો આમ બહાર બેઠો તો એક ભાઈ આવ્યો, કે કેમ સૂતો છું? તો કે કરવું શું અમારે આમાં? તો કે કંઈક ધંધો કરી, કોઈ લોકો ધંધો કરીને કરવાનો હું? તો કે 5-25 રૂપિયા કમા। તો કે 5-25 રૂપિયા કરીને શું કરવું? તો કે નાનું એવું મકાન લઈ લે। હા, પછી મકાન લઈને શું કરવાનું? તો કે એમાં સોફા બોફા નાખે, મજા કરવાની એમ। સોફા લઈને કરું તો કે હવે હુવાનું, તો કે ભાઈ હુવાનું કઈ કરવું છું? આ હુરાવા હારુંથી મને તો આવડો મોટો ચકડે ક્યાં ફેરવા પાડે? એટલે જિંદગીમાં સુખની વ્યાખ્યા આપણે ભૂલાઈ ગઈ છે। કારણ કે એક વખત એક જણો એક હાજર દાદા ઠૂઠો હતો, એ ચોથા માળે ધૂપકો મારવા ગયો ને કે મરી જ જવું છે, ત્યાં સામેની બિલ્ડિંગમાં એક જણો બે હાજર ઠૂઠો હતો, એ ડિસ્કો કરતો હતો। એટલે ઓલા વિચાર કર્યો કે મારે એક હાથ નથી તો હું કરવું? તો એ ઓલા બે હાજર ઠૂઠો હતો ને એની પાસે વાત કરી એને, એટલે કે મારે એક હાથ નથી તો ખાવું ફાવતું નથી, પીવું ફાવતું નથી, લોકો મને ઠૂઠો ઠૂઠો કરે છે, અને તને તારે બે માંથી એક કોઈ હાથ નથી, ડિસ્કો કેમ કરે છે? એમ તો કે ડિસ્કો કરતો નથી, પાછળ ખંજોળાને દિવાલ સાથે ઢવડ ઢવડ કરું છું। એટલે આપણને દુનિયાની અંદર બધું એવું લાગતું હોય કે આ બધું થાય, એટલે જ કીધું કે મને એ જ સમજાતું નથી કે આવું કેમ થાય છે। મને એ જ સમજાતું નથી કે આવું કેમ થાય છે। આવા બિચારા ફૂરડા ડૂબી જતા કેટલાય પથ્થરા તરી જાય છે।
ફાંસી ઉપર અત્યારે દંડ પામે છે બિચારા ચોર મુઠ્ઠી જાહેરના ઓલા લાખો ખાંડી લૂંટનારા અત્યારે મહેફિલે મંડાય છે અમારા ગરીબોના કૂપામાં તેલનું ટીપું દોહલ્યું ઓલા અમીરોની કબરો ઉપર ઘીના દીવા થાય છે અમારી એટલે ગાયના મુખમાં અટણે એક સૂકું તણખલું ઓલા લીલાછમ ખેતરો ગાંધીનગરના આખલા ચરી જાય છે મને જ સમજાતું નથી અત્યારે આવું કેમ થાય છે કારણ કે આખા સત્યનો દુનિયાનો આખો વહી ગયો એક વખત એક લોધરા ગામની અંદર એક ભાઈથી ખૂન થતા થઈ ગયું એટલે મુંજાઈ ગયો મારથી આળો ખૂન કરતા કરાઈ ગયો હવે પોલીસમાં પતી ગયું મારું હવે કરવું બિચારો ચિંતામાં વિચાર કરે કે હવે મારે આમ થાય તેમ થાય બધું વકીલને વાત કરી ભાઈ શું કરવું મારાથી ખૂન થઈ ગયું વકીલ કે તમારે હવે જેલમાં જવું પડશે તો કે નહીં ગામનો સરપંચ કેવો ગામનું મોટું માથું કેવો તું મને આનો કઈક ઉપાય બોલો કે લાખ રૂપિયા થાય તો કે ભાઈ લાખ રૂપિયા આપો તું મને આમાંથી છોડાય વકીલ કે દાદા તમારી જીભડી મોટી છે તમને કાંઈ પણ કોર્ટમાં પૂછે ને તમારે કાંઈ બોલવાનું નહીં તમને કાંઈ પણ જજ પૂછે એમ કહેવાનું કે મ્યાવ તો કે વાંધો નહીં કોર્ટમાં ગયા એટલે જજે પૂછ્યું કે દાદા તમારું નામ શું તો કે મ્યાવ 12 તારીખે ક્યાં હતા તો કે મ્યાવ આ રવજીભાઈ ગુજરી ગયા ખૂન થઈ ગયો ને ઓળખો તો કે મ્યાવ જેટલા પ્રશ્ન પૂછ્યા નકરા મ્યાવ 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 જ કર્યા દાદાને નિર્દોષ છોડી મૂક્યા કે ભાઈ દાદાના મગજમાં ઠેકાણું નથી લાગતું એટલે છોડી મૂકવામાં આવે છોડી મૂક્યા 2 દિવસ પછી વકીલ આવ્યો કેમ વકીલ દાદા છૂટી જાય તો કે હવ તારી જેવો બાહોશ વકીલ તો છૂટી જ જાય ને તો કે આપણી ફી લાવો તો કે મ્યાવ બળ કર્યું મેન મારત ને હે ને કે 2 રૂપિયા દેવાના એટલે આ બધા એ કથોલે ચડાવી દેવાની વાત છે સમજે કારણ એક વખતે એક સંત આવી રીતે ઉભેલા આની જેવા બે જુવાની સવારમાં 7 વાગ્યામાં ગાડી લઈને દોડ કરે એમાં એક જુવાની હામો મળ્યો કાનમાં ઇયરફોન ભરાયું હતું મોબાઈલ હાથમાં હતો અહીંયા લગી ગાભા ફેર્યા હતા બાજુમાં ટિફિન લબડતું દોડ કરે સવારથી સાંજ સુધી તો સાધુએ કીધું જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કે સ્વામી બધું હાંજે એટલે યાર ગણપતિ દાદો બેઠો છે ભગવાનનું નામ તો લે તો કઈ બધું હાંજે કરવાનું હોય સ્વામી કે કેમ ભાઈ હાંજે તો કે પેટ માટે બધું જાવું પડે સ્વામી તમારે મફત મળે મફત યાર સાધુએ કીધું ભાઈ મને તો મફત મળે છે પણ તારા પેટમાં કેટલું હામે છે તું આટલું બધું બળ કરસ તો સ્વામી પેટમાં તો 50-100 રૂપિયાનું સામે ત્યારે સાધુએ કીધું કે વ્યવહારિક પાસે 50-100 રૂપિયાનું સામે તો આટલું બધું બળ કેમ કરશો તને 50-100 રૂપિયા ધંધો નથી આપતું સ્વામી એમ તો 3-4 હજાર રૂપિયા કમાવું છું પણ છોકરાનું બચાવવું ન પડે સ્વામી કે એ વાતે સાચી અમારા છોકરા ન હોય એટલે અમને ન ખબર હોય બેટા જરાક વાત કર ભગવાન તને 2 દીકરાનો જન્મ કર્યો 2 મોટા થાય પછી પાકે કેટલા પ્રકારના એ તો વાત કર તો કે સ્વામી કાં હારા પાકે ને કાં ઓટી વાળે ના પાકે અમે બીજું કઈ ન હોય સ્વામી કે એ વાતે સાચી હારા પાકશે કે ડોક્ટર કે વકીલ કે એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર બને ને તો એને તારે રૂપિયાની શું જરૂર છે ભાઈ તો કે એને જરૂર નથી રેડી અને ઓટી વાળાનો પાક્યો તો રહેવા દેવાનો ખરો તો કે ના તો 2 માંથી એકેય સંતાનને તારા પૈસાની કોઈ જરૂર નથી તું તારું કહે હે આપણે પછી મોટો બંગલો બનાવવાનો સુખની ને દુઃખની વ્યાખ્યાની વાત કરું કે તમને જે પોતાની આંખે દેખાતો એવું કામ કરો એ બધાય સુખ અને બીજાને દેખાડવા માટે જે કાંઈ કામ કરશો એ બધાય દુઃખ આ મારા મકાનનું એલિવેશન કેવું ને મારી ગાડી કેવી હે અમારું સામું કેવું સામું તો સારું છે પણ પ્રેમ તો આ સબ કહે આ પ્રેમ જાણે કોઈ જો જાણે જગતમાં આ પ્રેમ કો તો જુદા રહે નહીં કોઈ હમણાં એક વાત કરું મારા ઘરના ને આ લિપસ્ટિક લગાડી દી બાઈ હું લગાડે આ લિપસ્ટિક લગાડી દી એ હું છે કીધું બગડી કીધું તો મારી પાસે આમ હાની મળે ને તો મને એમ લાગ્યું મેં તો આમ મૂંદોડો મારીને બી શકું છે બધું પણ મોટું થઈ ગયું હમણાં એક મારા ઘરને હાડી લીધી તો બહાર પહેરી નીકળી મને કે જો તું કેવી લાગુ છું મેં તો લાગે ઓલા ઘાસ ઉપર પથ્થર નાખ્યો હોય એવું ઢીબી નાખ્યો મેં તો આજ પછી અને આમ તો આપણામાં કીધું છે કે સ્ત્રી અને મિસ્ત્રી આ 3 ટાટા હોય ને ત્યાં લગી સારું આ 3 ગરમ થયા પછી કેટલાયને ઘડું પાડી દીધી કેટલાયની ઘડું વીખી નાખી હજી હળ હુજતી નથી એટલે બાળકોને ભણાવવાના હોય આ બધું
મારે હમણાં તહેવાર ગયા, હું મારા ઘરની જ વાત કરું છું. હમણાં તહેવાર ગયો ને, મારા ઘરના સવારમાં 5 વાગે ઉઠ્યો, ઉઠી નાય ધોઈને વાળ કાળીને પડે છૂટા, આવડો મોટો સાંડલો ખટાક ખટાક કરતી કરતી નીકળી. આખું કામ ભાળે એમ ધીરે કરીને ગાય પાસે ગઈ, ગાયને મોઢામાં ભાખરી આપી. ગામ જોયું, હો ધીરે કરે એને ચાંદલો થયો. ગામ કે બાકી બાય કે બહુ ધાર્મિક ભાઈ, જ્યાં પગે લાગી ને જે શીંગડું માર્યું ને 15 ફૂટ નાખી દીધી. મેં કીધું પણ તું ન્યા ક્યાં છે, બળદિયો છે, પછી થોડી ગાય છે, તું કઈ હળબુજી કે નહીં કરે કઈ એમાં. ભાખરી દીધી તો સહન કરે, પણ સાંટલો કરી સહન કરે. હે એટલે જિંદગીમાં બધાની સંગત કરવી, કોઈ દી ચશ્મા વાળાની કોઈ દી ન કરવી. ચશ્મા વાળા લોહી પી જાય. આ ચશ્મા વાળા બધા આપણી ઘરે આવે, આપણી ટીપોઈ ઉપર આપણી રકેબીમાં આપણે ચા પીતા હોય ને તોય મારા આમ કાચમાં તેમાં મુડાડે. આપણે કે શું છે પણ, તો કે અંદર કીડી છે. પછી આપણે આખી રકેબી લઈએ, પાછી રસોડામાં જઈએ, 3 વાર ગવણે ગાળી, પાછી એને ગુડી, તોય કે હજી કીડી છે. પછી કેવું પડે કીડી ત્યાં નથી, તારા કાચ ઉપર ચોટી છે, તું ત્યાં સાફ કરીને પૂરા. અમારા અમારે ત્યાં જ રહી છે બાપુનગર. એક દી મારી ગાડીમાં આવી ગયા, બરોબર ગાડી આવી તો મને કે ઊભી રહે. મેં તો કેમ? મને કે આગળ ભેંસ ઊભી છે. મેં તો ભેંસ નથી, કાચ ઉપર માઇક સોટી છે, તોડવી નાખે આ બધા સાડિયા ફાટિયા બધા. હમણાં એક દી મારા સસરાનો મારા ફોન આવ્યો, સમજે. મને કે જમાઈ શું કરો છો? મેં તો હું તો લબડીને પેન્ટર કામ કરું છું. મને કે કોને શું છે? મને કે વાવાઝોડામાં કઈ નુકસાન ખરું? મેં કીધું 30 વર્ષે પૂછ્યું, આ વાવાઝોડા પત્ર ઉડાડ્યા છે, કોઈનું વાવાઝોડા કુટુંબમાં બોલવાનો વ્યવહાર નથી દીધો કીધું. એટલે આપણને દેખાતું હોય ને બધું એની કરતા અલગ જ હોય છે. આ ઘણી વખત એક દાદા ને એક બા બે બેઠા હતા ને, એટલે થોડી હોટલની અંદર જમતા. મેં કીધું વાહ, બાકી ઉંમર લાયક છે પણ બહુ સારું. દાદા બા જમતા હતા ને ત્યાં લગી દાદાએ પવન નાખ્યો આમાં. પછી બાએ જમી લીધું ને પાછા દાદા પવન નાખતા હતા. મેં દાદા પાસે ગયું, મેં દાદા તમારે ગૌડાગઢ પણ બેને આમ બને સારું? તો કે કેમ? કીધું જોન પવન નાખો. મને કે એવું નથી, બેની વચાળે ચોખ્ઠું એક જ છે. ઈ જમે એટલે મારે પવન નાખવાનો, હું જમું એટલે ઈ પવન નાખે. એટલે આપણને બધું દેખાતું એમાં જુદું, અને માઇલપાથી નીકળે જુદું. હે હમણાં અમારે એટલે ફોરેન થી બધા માણસો આવ્યા હતા અમારા ગામની અંદર. અમારા બધા ગામની અંદર એક એક બબે વેચ્યા. ત્યાં લોદરાની અંદર કાર્યક્રમમાં 30-35 આવ્યા હતા, રાખવાય ક્યાં? એમાં 1-2 ભૂરિયા મારી ભેગા આવી ગયા, મારી ગીરી. તો ખાવાનું પીવાનું બતાવ્યું. તો મારી બા કે તું એક કામ કર્યા, ભૂરિયાઓને વાડીએ લઈ જા, નહીતર આને હાચવવા કેમ આયા? તે વાડીએ લઈ ગયા. તો મને કે વોટ ઇઝ ધીસ? આપણે તારું અંગ્રેજી આવડતું ન હોય, એને હું મારે એને સમજાવ્યા કરું બારે બારે. તો થોડીક વાર થયું તો આપણો ખાજણીનો છોડવો આવે ને, ન્યા આવીને ઉભો રહી ગયો. મને કે વોટ ઇઝ ધીસ? મેં તો ધીસ ઇઝ માય ફાધર. તે મારા આખા મેળો ખેંચવા ભાઈ. આ મળી બેન આવીએ તો ભાઈ ભાઈ કુદરતના ક્રમની જો આપણે વાત કરીએ, કુદરતનો ક્રમ બહુ અવળો છે. જે 65% સુખી હશે, ઘર ભરેલું હશે, એને દવાખાનું કેવું આપે ખબર છે? ગરીબ આવે. અને જે આખો દિવસ બિચારો મજૂરી કરતો હોય ને, ગરીબ હોય ને, એને દવાખાનું અમીર આપે. જો આપણે નાના નાના માણસો હોય, આપણે દવાખાને જઈએ તો દવાખાના ડોક્ટર શું કે ખબર છે? કાજુ બદામ ખાતા જાઓ, ઘી ખાતા જાઓ, સફરજન ખાતા જાઓ, 10-15 દિવસ આરામ કરો. આપણે તો તૂટિયા વળી જાય ભાઈ. હવે આવું બધું ક્યાંથી કાઢવું? અને અમીર માણસ જયારે બીમાર પડે તો શું કે ખબર? ચાલવાનું રાખો, બાફેલા મગ ખાવાનું રાખો. નકર એના ઘરની અંદર કાજુ બદામ બધું ભર્યું જ છે, છતાંય બાફેલા મગ ખાવાના, એને ઘીએ ખાવાની ના, તીખું ખાવાની ના. કુદરતના ક્રમમાં, અને કુદરતના ક્રમમાં બીજું ગોઠવું છે, પતિ પત્નીને જોડકું ક્યાંય હરખું નથી આપતા. ખોટી વાયડે કરવી જ નહીં. હા, જે તમે જોઈ લેજો, જે બેનો અત્યારે નવરાત્રી આવશે ને, લિપસ્ટિક કરી, વાળ છૂટા મૂકી, ચણિયા ચોળી પહેરીને ગરબે લેતી છે ને, હાય હાય કરીને જય માતાજી, એનો ટાંડો તાબે બેઠો એટલે આપણને આવું ન ફાવે.
જે બેન તૈયાર થઈ નીકળ્યા છે એને ઓલો શોખું કરી વાહ વાહ આટા મારતો છે. સેટિંગ જ નો બે હરખા દીધા જ નથી. અને જ્યારે આવો કાર્યક્રમ હાલતો હોય અને જે આદમી છે ને એ લાખ 2 લાખ રૂપિયા ફાળા લખાવી દેતો હોય ને એની ઘરવાળી પછી હવારમાં ટમેટા છોડતી હોય. તમે જોજો આ કુદરતના ક્રમમાં બહુ કેવું કેવું ગોઠવું છે ભગવાને. હરખું સેટિંગ જ નથી થવા દેતો. એટલે કીધું ને ભક્તિ કરવાનું કીધું કે હસો, ખૂબ હસો. આ જિંદગી આખી હસવાની જ છે. પણ હસતા હસતા તમે એટલો ખ્યાલ રાખજો કે આપણી આ ગાંડી જિંદગી આપણને ના હશે. આપણે મારા લગ્ન છે ને ત્યાં જેવા 4-5 મિત્રો મળી ગયા. મને કે તું ધ્યાન રાખજે, છોકરી તું લાવ્યો છે શેઠની, દબાવીને રાખજે નકર તારો કાંઈ આવશે નહીં. અરે મેં કીધું આવડી મોટી 7 ફૂટની ઊંચાઈ છે ને હું થોડો દેવ. લગ્ન થઈને ઘરે આવ્યા, સવારે ઉઠ્યો, મેં તને કહું છું પાણી ગરમ છે નહીં તાર. ત્યાં તો પ્રાઇમસમાં પાણી ગરમ થઈ ગયું. સાહેબ નાયા, નકર આપણે દર શનિવારે જ નાતા હતા. બોલો તે નાયો. બપોરે આવ્યો, મેં કીધું તને કહું છું જમવાનું તૈયાર છે નહીં તાર. ત્યાં તો ફટાફટ રોટલી શાક ને આવી ગયું. મેં તો બાપો મજા આવી ગઈ. આ તો આવો તો 22 વર્ષમાં જલસો નથી કર્યો. આવું અઠવાડિયું કાઢ્યું ને ત્યાં મારા ઘરના અહીંયા બાજુમાં જેવા ડોશીમાં હતા એને વાત કરી કે આ કિરણ મગજ તો ગરમ બહુ લાગે છે. તો ડોશીમાં કે કેમ? તો કે સવારે ઉઠું તો આવી રીતે રાડ્યું નાખે, બપોરે આવું તો રાડ્યું નાખે, સાંજે એને તું બીમાં કે એ તો ગરોળીથી ને બીવે છે. તું ભાઈ કે તો હું કરું? તું હામો કહી દે ને હું એમ. ક્યાં સવારે પૂછો ને તને કહું છું પાણી ગરમ છે નહીં તાર. તો કે હું નહીં તાર. બધું કાંઈ નહીં, ટાટા પાણી નાઈ લઈને આપણે તો પાછું માર્યું આપણે તો ભાઈ તરત જ. બપોરે આવ્યો, મેં જમવાનું તૈયાર છે નહીં તાર. મને કે હું નહીં તાર. બધું કાંઈ નહીં, સવારની રોટલી પડી આપો નકર વૈયા જાય કામે. ઓલી કે હું આ ખોટી બીતી હતી એટલા વર્ષથી કે એટલે જ આ બધું થઈ ગયું છે. સમજ્યા? હમણાં 2 બાઈઓ વાતો કરે. સમજ્યા? હાસ્યના પ્રોગ્રામમાં બધાને મજા જ આવે. મને કે હજી હાસ્ય કરાવો ને કેટલું? તો કે કલાક, 2 કલાક, 3 કલાક તમતાર કરાવો ને. મેં તો બેન તમારે હસવું હોય તો મારી હું જરૂર. મને કે ન આવે. મેં તો આવે. મને કે કઈ રીતે? બધા હામી ગલગલિયા કરો. હો ગલગલિયા ચાલુ જ રાખવાના. કીધું એવું થોડું છે. એટલે આપણે ઘણી વખત હમણાં આપણે બધી સુખની વ્યાખ્યા કરતા હતા. અમારો જ્યારે બોમ્બેની અંદર એક કાર્યક્રમ હતો ત્યારે અંબાણી પરિવારનો કાર્યક્રમ હતો. આજે એના થઈ ગયા લગભગ 15 થી 17 વર્ષ પહેલાની વાત છે. ત્યારે અમારી સાથે પત્રકારો આવ્યા હતા. ત્યારે અંબાણી પરિવારને એમણે પૂછ્યું હતું કે ભાઈ તમે વર્લ્ડની અંદર તો રૂપિયાવાળા ખરા, પણ ભારતની અંદર તો તમે ફર્સ્ટ નંબરના હશો ને. ત્યારે અંબાણી પરિવારે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પૈસા વાળો ખરો, પણ તમારી દ્રષ્ટિએ, મારી દ્રષ્ટિએ તો હું ભિખારી જ છું. ત્યારે અમારા પત્રકારે પૂછ્યું હતું કે તમે કઈ રીતે ભિખારી? તો કે તમારા છોકરાએ 5 રૂપિયાની નોટ જોઈશે? તો કે હા 10 ની. અરે મેં તો 100 ની હોય તો જોઈશ મારા છોકરાએ. ત્યારે અંબાણી પરિવારે વાત કરી કે મારા છોકરાને 5 રૂપિયા હું 10 રૂપિયા તું 100 રૂપિયા ને શું ખરીદે ખબર જ નથી પડતી. આ ગરીબાઈ નંબર 1. પછી કે મારા ઘરની અંદર કે કાજુ, બદામ, અખરોટ, ઘી વગેરે વગેરે ડબલા ભેગા છે, પણ આ મારો ફેમિલીનો ડોક્ટર છે ને એ અમારા ઘરની અંદર તમારા ગામના નાના મજૂરના ઘરે જે શાકભાજી બને ને એવો કે મારા ઘરમાં બને છે. મારા ઘરમાં શાકભાજી બને ને એમાં તેલ ન હોય, મીઠું ન હોય, મરચું ન હોય, કાંઈ ન હોય. ખાવાની આવડો મોટો બંગલો બન્યો, પણ આખા 365 દિવસની અંદર કોને ખબર અમારે 65 કલાક જ અંદર રહેવાનો. એટલે આપણને બધા એમ લાગતું પૈસા હોતો નથી. પૈસાથી માણસ દુઃખી હોય છે. પૈસાથી માણસ સુખી ક્યારે હોતો નથી. ગામની અંદર સુખી છે ને, ગામના આપણા લોકો સુખી છે. કારણ કે જ્યારે ખેતી કરતા જ્યારે કોરો રોટલો ને બાજરાનો રોટલો ખાતા હોય ને એની જે મીઠાશ છે ને એ તમે સિટીમાં આવો તો નથી. પણ પ્રેમ તો સબ કહે આ પ્રેમ ન જાણે કોઈ, જો જાણે જગતમાં આ પ્રેમ કો તો જુદા રહે નહીં કોઈ. આ બહેનોની વાત કરી. હકીકતમાં બહેનો ત્યારે કરે આપણે તોડવી નાખો. 2 દીકરીઓ આપણે સાથે માટે મેં અહીં ગામડે આવી હોય ને એટલે નાજી પૂછે હેમંત જો જય શ્રી કૃષ્ણ આવી ગઈ? તો કે હા. તું ક્યાં છો? તો કે હું મહેસાણા છું. સરસ. અહીં કીધા તું પણ આવી? તો કે હા. તું ક્યાં? કે જાણે અજાણે પણ અનિતિનું જયારે ઘરની અંદર આવી જાય ને ઘરની અંદર તો કેટલાયના દાંત પાડી નાખે. હો તમને ખબર હોય તો આપણે ઘણી વખત આપણા ઘેરથી બાયું એમ કહે ને કે ઘઉં લેતા આવજો ને. એટલે આપણો સારો મિત્ર હોય, સારો ઓળખીતો ને ત્યાંથી આપણે ઘઉંની બોરી લેવી. તોય બેનો શું કરે? પ્લાસ્ટિક પાથરીને ફરીવાર વેણવા દે. એટલે આપણે કઈ આધાર મેલવાળા છે, ઘઉં ચોખ્ખો છે, અંદર કાકરો જ નથી. મને કે એવું ના હોય.
ભૂલે શું કે એકાદો કાંકરો આવી જાય તો કોકનો દાંત પડી જાય, એટલે અમે વીણીએ છીએ. એમાં લક્ષ્મી તમારા ઘરની અંદર આવી હોય ને તો એને વીણાવજો. પણ પંખી પાણી પીને સે એ ઘટે ન સરિતા નીર, એમ ધર્મ કરે ધન નહીં ઘટે તો સહાય કરે રઘુવીર. આવો જ્યારે કાર્યક્રમ હોય ને અને એની અંદર પણ 2 રૂપિયા પણ આપણે ધનની અંદર ભગવાન માટે વાપર્યા હોય ને તો ભગવાન કે હું એને 10 ગણું કરીને આપું છું. હા, એટલે આ કાર્યક્રમ અંદર આપણે ભણે આપણે બધા વિખાઈ ગયું છે આખું. મને એક ભાઈ મળ્યો આની જેવો એક બાબા, મને કે કિરણભાઈ તમારી પાસે હાઈટ છે, તમારી પાસે સ્પીચ છે, ચહેરો છે, તમારું શરીર થોડુંક બનાવો ને. મેં કીધું ભાઈ શરીર તો બનાવવું છે પણ હું કરવું? મને કે ઓલું ખાતા જાઓ. મેં કીધું ખાવ તો શું? મને કે ઈ નહીં. મને કે હું ખાવ છો? મેં તો સવારે ભાખરીને શા. મને કે ઈ નહીં, ઓયલું ખાવ. ઓયલું? મેં તો ઓયલું હું? મને કે ઈંડા ખાવ એટલે શરીર ફાટી જાય. ભાઈ મેં તો કાલથી આપણે મચ્છી 10-12 ઈંડા ખાવા. આમ તો અમારા ઘરની બાજુ મેં તો કોકડા આપણા કાગડા બધું. મને કે ઈ ન ખવાય, મરઘી ના ખવાય. જોજે સંસ્કૃતિની લોપ ક્યારથી થયો. મેં તો મરઘીને ઈંડા ખાવાના તો કા. મને કે મરઘી ખાવ તો શરીર તમારું કમ્પ્લીટ ફાટી જાય. તો મેં તો બહુ સારું, આપણે કાલથી કરીએ. પણ મેં તો મરઘી શું ખાય? તો કે મરઘી તો કે ઘઉં બાજરો જુવાર ખાય. મેં તો ઈ મરઘી ઘઉં બાજરો જુવાર ખાય, ઈ ઈંડું આપે, ઈ આપણે ખાઈને આપણે શરીર બને. એ કે ડાયરેક્ટ જ આપણે ઘઉં બાજરો જુવાર ખાય તો હું વાંધો ભાઈ? આ સંસ્કૃતિનો લોપ. હે આ ગામની અંદર પૂછે ને તમારે આ બાજુ હોય કે ન હોય નથી ખબર. અમારી બાજુ બહુ વધી ગયું છે. સૌરાષ્ટ્રની અંદર તમે આવો એટલે આ બધું ખાણી પીણી આ બધું છે સમજ્યા. એટલે તમારા બાળકો માટે વાત કરી આપણને કે નાના બાળકોનો અભ્યાસ. કારણ કે શાસ્ત્રમાં કીધું છે કે દીકરાને કાંઈ પણ તમારે વારસામાં દેવું હોય ને તો એને સંસ્કાર આપજો, અને દીકરીને કાંઈ કરિયાવરમાં તમારે આપવું હોય તો એને શિક્ષણ આપજો. આ 2 વસ્તુ આપો તો દીકરીને કાંઈ જરૂર નહીં પડે ને દીકરાને કાંઈ જરૂર નહીં પડે. પણ આપણે અટાથીને કુરકુરિયામાં મોટા કરી દીધા. પાછું છોકરાને આનું પેકેટ લઈ આવે પોણું પોતે કકડાવી જાય. પાછું કે મારા દીકરાને માટે મજા આવી ગઈ. હે સુંદર મજાના કાર્યક્રમો હાલતા હોય ને આવા. એની અંદર વાત કરું કે આપણે નાના હતા ને, નાના એટલે નાના હોય ને એટલે આપણે આપણા બાપુજીને વાત કરીએ. અમે અમારા આદમીની વાત છો, ભાઈઓની વાત નથી અમે. એટલે આપણા બાપુજી કે બાપુજી મારે જાઉં છું મહેસાણા. બેસ સાનું મોનો તને કઈ ખબર ના પડે, બેસ. આપણે સાનું મોનો બેસી જવાનું. પછી આપણે લગ્ન થયા, લગ્ન થાય પછી આપણા ઘરના આપણે એમ કહીએ ને હાલો મારે મહેસાણા તમે સાનું મોનો બેહો, તમને કાંઈ ખબર જ ન પડે. એટલે મેં કીધું આપણે 20 વર્ષના હતા ત્યાં તો ખબર નહોતી પડતી, હવે 45 ના થયા તોય ખબર પડતી નથી. અરે થોડાક મોટા થઈને તો છોકરા આપણને કે પપ્પા તમે સાનું મને બેસો, તમને ખબર ન પડે. હવે આપણને ખબર પડી કે દી 60 વર્ષમાં આદમીની દશા આ જ છે. તોય પછી બાયું કે અમે ગાયું જેવ્યું કેવાય બાપા. હે કે ઓઢણી ગીત ગાવે ને તત્વ બધાને કામ શું કે કારણ કે આ બાજુ તમારે છે ને રાસ ગરબાનો વધારે હોય. અમારે શિયાળો હાલતો હતો ને, શિયાળો ત્યારે અમારે એક જગો એવું ગીત ગાયા કે ગોદડું ઓઢું ઓઢું ને હરી જાય, એ ટાઢ હેઠે થી વાય, એ ટાઢ ઉપર થી વાય, ટાઢ ચારે બાજુ થી મને વાય કે ગોદડું ઓઢું. આ ગીતોની મજા છે. અમુક તો આવા એવા ખેતર વસાને બે લલકારતા હોય, એમાં અત્યારના છોકરાઓના ગીતો ક્યાંય ક્યાંય પહોંચી ગયા. હે એટલે કીધું કે સોબત કરતા શ્વાનની મારે 2 બાજુથી દુઃખ, જો ખીચાય તો કરડે પીડીએ અને રીચાય તો ચાટે મુખ. એટલે કૂતરા જેવા માણસની સોબત કરવાની શોખી ના પડે. હમણાં અમારા ગામની અંદર આ સુકન મંગલાની બાજુમાં જ બેઠો હતો સમજ્યા. તો હું આયલો આવતો તો એક ભાઈ કૂતરાના કાન પકડીને બેઠો હતો. મેં કીધું એલા તું કઈ માણસ છો? મને કે કેમ ભાઈ? મેં તો પણ કૂતરાના કાન પકડીને કેમ બેઠો? મને કે તને ના ખબર પડે, આ શ્રાવણ મહિનો ચાલુ છે, આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે. શાસ્ત્રમાં લખ્યું છે કૂતરાનો કાન પકડે એને બીજે દિવસે ભગવાન છે ને 1,00,000-1.5 લાખ રૂપિયા લોટરી આપે છે. એટલે મેં કીધું તો યાર મને પકડવા દે ને. મને કે તારું કામ નહીં જવા દે ને. એટલે મેં કીધું યાર હું ગરીબ માણસ છું, યાર મને પકડવા દે ને. મને કીધું પકડ. મેં 2 કાન પકડ્યા અને નીચે બેસી ગયો.
એ આગળ જઈને મને કે હવે મૂકતો નહીં હો. મેં તો કેમ મને તો હડકાયું છે. એટલે અમુક તો કૂતરાના કાન આપણને પકડાવી દે ઠેઠ કે આપણને કહે નહીં. હવે કૂતરાને મૂકી તો બટકું ભરી લે. હે એટલે કૂતરાને એના વફાદારી તો ખરી જ. એટલે નાના નાના બાળકોને આપણે થોડોક સંસ્કાર જેને આપતા હોય ને એટલે જ કીધું છે કે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. કોણી ખાવી ઊભા ઊભા હાઠ હાઠ પકોડીઓ ઉલાળી જાય. હે ખાવાના પણ બેનો કીધું છે પ્રકાર છે. સંસ્કૃતિની અંદર પ્રકાર કીધા છે કે 1 થી 20 વર્ષના થાવ ત્યાં લગી તમારી માં ખવડાવી ખાવું. કઢી ખીચડી પછી 60 માં જાવ ને તે તમારા શરીરને અનુકૂળ હોય ખાવું. અને 60 પછી થાળીમાં આવે એ ખાવું. દોઢીનું ન થાવું. હે પછી છોકરાની વહુ આવી ગયો પછી આપણે એમ કે મારી હારે શીરો બનાવે છે ખા લે. બધી જમીને વેચી. અમુક ના તો હવે 90 વર્ષના થાય તો હજી અમુક ડોસીમાં સાવતા ન આવડતું તોય પકોડી આખી મોટા નાખે પછી ફૂકરી ઉલાળે સામે વાળા. આપણું તો છે જ નહીં. આપણો તો પાલના રોટલો સોળાઈ ખવી થઈ હાલ તો ખાય. હે પછી કે મારા છોકરાને B12 ઘટે છે. B12 ને એને બધું ઘટે. એને ખવડાવ્યું છે કાંઈક બેનું કાંઈક સારું શરીર થાય. નકર હું મારી જેવું તારા બધું કરવું જેવું. હા જોતા ખરા અમે પવન આવે તો અમે ઉડી જઈએ. કાંઈ પવન નથી એવો. વાણિયા બુદ્ધિ વાપરવાની છે. વાણિયા છે ને ભાઈ કે જેમ તેમ ન હોય. હમણાં એક વાણિયા ક્યાંય બિચારો ગામનો એક નાનો ગરીબ માણસ હતો ને બાકી એ છે ગામમાં ભીંડો આવે કે શરીર લંબાઈ છે એટલે અમે કઈ ન બોલી તમારું ગામ છે એટલે. હા એમ છે કે અમારું ગામ એટલે બોલ બોલ કરવાની સ્વીટ. આ જો એની જ વાત કરો સમજ્યા. એક દી આ ભગત ગાડી વાકે બહુ. કારણ કે એમાં કીધું છે કે તું जितनी भी चाहे भगा ले मुझे तुझे मंजिल तक पहुंचा दूंगी लेकिन जरा से भी गलती की तो मिट्टी में मिला दूंगी. હું મારી ગાડી લઈને હાકે જતો તો ત્યાં મારી મોર થયા. મને કે ઓય તને કહું છું તું પૂછે મને કે ગાડી આવડે છે. તને દેખાતું નથી ગાડી તો આકું છું. ઈ પાછો મોર થઈ ગયો એટલે હું થઈ ગયો પાછો મોર. ત્યાં પાછો મને એમ ગયા ભાઈ. મને કે ઓય તને કહું હું છે પણ આવડે છે. મેં તો આ થોડો લાગે છે આ ગાડી હું આકું છું પાછો મને પૂછે. મેં તો ભાઈ એક કામ કરતો જવા દે ભાઈ. એ ગાડી મોર વહી ગઈ હું ધીમે ધીમે હાકે તો થોડીક વાર થયું ને તો એ ખાડામાં પીડ્યો હતો. એટલે મેં ગાડી ત્યાં ઊભી રાખી. મેં કીધું તું મને ભાઈ કહેતો તો ગાડી આવડે તને આવડે તો કે એટલે પૂછતો તો કે બ્રેક ક્યાં આવે. એટલે મને નહોતી ખબર એટલે વાત છે. એટલે ક્યારેક આવા આપણા કોકડા ગુચાવી નાખે એમ છે. એટલે કીધું કે ન ચોર હાર્ય નચરાચ હાર્ય ન ભાતૃ ભાજ્ય નચ ભારકારી વ્યય કૃતે વર્ધતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ. બાળકોને શિક્ષણ આપીએ કારણ કે શિક્ષણ એક જ ચીજ એવી છે કે ચોર ચોરી ન જાય, રાજા કોઈ એની ઉપર રાજ ન કરી જાય, ભાર વગેરેનું છે અને જેમ વાપરો એમ વધે એવું એક જ ધન છે. કારણ કે જેની પાસે વિદ્યારૂપી ધન હોય ને એ માણસ જિંદગીમાં નુકરો ન રહે. એ માણસની પાસે પૂરેપૂરી આવડતોની પોતે પોતાની જગ્યા કરી લેતો એમ છે. આપણે આ કાર્યક્રમ અંદર આપણે ઘણી વાતો કરતા જ હોય છે. હમણાં બે છોકરા સમજ્યા. ઓલો કે છોકરો મારે ન જોઈએ બાપો મારે ન જોઈએ, ઓલો કે બાપો મારે ન જોઈએ. એટલે ત્યાં ત્રીજો વ્યક્તિ હોય એ કે એક કામ કરી એવું ન હાલે, દાદાને રાખવા જ પડે આપણે. તો કે શું કરું? તો કે એક કામ કરો કે બાપાને ચોથા માળે ચડાવો, ઉપરથી હેઠો નાખો, સીધો પડે તો મારો અને બઠો પડે તારો. તો દાદાને બિચારાને 4 માળની બિલ્ડિંગ ઉપર ચડાવ્યા અને ત્યાંથી બાપાને હેઠા નાખ્યા. તો બાપો સીધોય ન પીડ્યો અને ઊંધોય ન પીડ્યો, આડો પીડ્યો. ત્યાં આની જે દોઢો માણા હતો એ આવીને ઉભો રહી ગઈ કે હવે શું કહેશો? તો કે હવે તું લઈ જા, બીજું શું કે આડો પીડ્યો એટલે કોગને તો કેવો ને. હે એટલે આપણે શાસ્ત્રોના અનુરૂપ આનંદને અનુરૂપ જ્યારે હનુમાનજીને ગણપતિની આપણે વાત કરીએ કારણ કે ગણાનંદ ગણપતિ છે એની સ્થાપના પવિત્ર હોય છે. ગણપતિ દાદા જ્યારે શંકર ભગવાનનો સ્થાપના કરી હતી ત્યારની આ વાત હતી કે ગણપતિ બાપા એને આજે તમામ દેવોના દેવ આપણા ગણપતિ દાદા કહેવાય. તો ગણપતિ દાદાનું પૂજન છે, એને મોદક છે, એ બધું પણ આપણે કરવું પડતું હોય છે. કારણ કે
કે અમારા ગામની અંદર એક વખત બાપા હતા સમજ્યા, એ બજારમાં હાલ્યા આવતા હતા, ક્યાંક ચમક્યું દાદાએ વાંકા વળીને પકડી લીધું, પકડીને મુઠ્ઠી વળી ગયા, 10-15 છોકરા થઈ ગયા ભેગા ચારે બાજુ થયો. એ કે દાદા તમને ક્યાંક જડ્યું, દાદા તમને ક્યાંક જડ્યું. દાદા કહો મને કોઈ નથી જડ્યું. ત્યાં તો બીજો આવીને કહી ગયો, એ કે મારા 10 રૂપિયા ખોવાઈ ગયા એ જડ્યા લાગે, તો બીજો કે મારા 20 રૂપિયા જડ્યા લાગે. આવું બધું હાલતું હતું. તો દાદાને મેં કીધું દાદા એ જે કાંઈ જડ્યું એને આપી દો ને કે તમારા કપડા ફાડી નાખશે. દાદા એ બધું મને ખૂણામાં લઈ જાય, મને કે અટણના જુવાનિયા થૂકે કેવું લાગે, રૂપિયા સિક્કો હોય એવું. ગમે એને કોઈ બળતર કરી ગયું, પકડાવી લીધું હતું એમ. એટલે આ ઘણી વખત અમારા ગામના અંદર મારા બાપુજી મેં વાત કરી, બાપુજી મારે ચંપલ લેવા છે. મને કે બટા ચંપલ લેવા એમાં હું થઈ ગયો, હાલે 15 રૂપિયા જોઈએ એવી જોડી દેતો હોય, 15 રૂપિયાની પટ્ટી ન આવે. આપણે જૂના વખતની બાપાની વાત છે. હવે કરવું હું તો 2 રૂપિયા ચામાં ગયા, 2 રૂપિયા મસાલાના ગયા, 10 રૂપિયા ગાંઠિયા ગયા, ખીચામાં 3 રૂપિયા વહી ગયા. હવે કરવું હું? ચંપલ લઈને ના જાય તો બાપા માર્યા વગર ના મૂકે. ત્યાં મને જૂના ગુજરાતી પિક્ચરનું એક ગીત યાદ આવી ગયું કે જ્યાં મંદિર હોય ત્યાં જરૂર હોય એક ચંપલ ચોરવા વાળો. મેળ આવી ગયો ભાઈ. હાલો સીધો તો બાજુમાં મંદિર હતું ને, મંદિરે જઈને બે ગયો પગથિયા પાસે. હારી જોડે મળે લઈ લો, હારી જોડે મળે લો. એમાં ટોપના પેટની જોડ લીધી અને પટનારાની પકડી લઈ લીધી હાથમાં લઈને નાખી દીધી કોથળીમાં, કોથળી નાખી દીધી થેલીમાં અને થેલી નાખી દીધી બગલમાં અને ફટક કરતો ઘરે આવ્યો. મારા બાપુજી કે મારો દીકરો આવ્યો. મેં કીધું આવ્યો. મને કે ચંપલ લાવ્યો? મેં કીધું લાવ્યો. લાવ બતાવ મારો દીકરો ચંપલ બતાવ. એ તો મેં થેલી કાઢીને કોથળી કાઢીને ચંપલ કાઢીને કર્યો કા. મને કે વાહ મારો દીકરો બાકી ચંપલ લાવ્યો. મેં તો લાવે જ નહીં, દીકરો કોનો લાવે? મને કે બટા જરાક ભૂલ થઈ ગઈ. મેં તો હું થયું? મને કે 2 જમણા પગના છે, 2 જમણા પગના. મેં તો હવે મને કે ગોતવો બીજું હું? આ બધું એવું છે. હમણાં એક વખત આવ્યા દાદા ડોક્ટરના દવાખાને ગયા. ડોક્ટરના દવાખાને જઈને વાત કરી કે દાદા ઝાડા બહુ થઈ ગયા છે. ડોક્ટરે ટેબ્લેટ આપી દીધી. એટલે ડોક્ટરના દવાખાનામાં પણ આ તમે વિચાર કરીને આપણે તો એમ થાય કે ડોક્ટરો કેટલા, જો ડોક્ટર ના હોત ને, કારણ કે આપણે શાસ્ત્રોની અંદર જ કીધેલું છે કે પંચતત્વનો દેહ આપ્યો છે તો પંચતત્વના સંપર્કમાં રહેવું એવું કીધું છે. કે 5 તત્વની કોઈ ખબર જ નથી. 5 તત્વ એટલે કે ભગવાન, ભ એટલે ભૂમિ એટલે પહેલું તત્વ, ગ કહેતા ગગન એટલે આકાશ એ બીજું તત્વ, વા એટલે વાયુ એટલે પવન ત્રીજું તત્વ, આ એટલે આગ એટલે અગ્નિ આ ચોથું તત્વ, ન કહેતા નીર એટલે પાણી. 5 તત્વ જે બન્યા ને ઈ જ ભગવાન. આવા કોરોના જેવો કોરોના આવી ગયો. હવે તમારા ગામમાં કોને થયો આપણને નથી ખબર. સૌરાષ્ટ્રમાં બહુ હતો. કોરોનામાં એવું થયું કે કોરોના અંદર બધાને જેને લાગ્યો, પણ જે લોકો 5 તત્વના સંપર્કમાં હતા એમને કોઈને કોઈ કોરોનાની અસર થઈ નથી. આ 5 તત્વના સંપર્કમાં કોણ હતા? એક ખેડૂત, એક બાવા, એક ગાંડા અને એક મજૂર. આ 4ને કાંઈ થયું નથી. એટલે જ કીધું કે 5 તત્વના સંપર્કમાં રહી તો આપણને મજા આવશે. અને હસવાની વાત છે તો હસે ને એનું બધે. ઘણી વખત મારા ઘરના એક વખત દાંત કાઢતા હતા સમજ્યા, કી દાંત કાઢે બધું ભાન કરીને હું ન કરું દાંત કાઢશે તો જોરથી દાંત કાઢવા માંડી. તોય મેં એમ કીધું બધું દાંત કાઢવા ન કરો, એક જોડું મારી દે મોટા ઉપર. તોય મંડી હસવા. એટલે મેં એને પૂછ્યું, મેં તને જોડું મારવાની વાત કરું તો તને હસવું આવે છે? મને કે હસવું આવે જ ને. તમે આપણા લગ્ન છે ને 15 વર્ષ પગમાં કોઈ સારું ચંપલ પહેર્યું નથી, તમે બૂટ મારવાની વાત કરો તો હસવું જ આવે ને. એટલે જ આપણે આ લગ્નના ગીતોની અંદર છે ઘણી બાજુ લગ્નમાં ગીત ગાતી હોય. અમારા સૌરાષ્ટ્રમાં આવા ગામ છે કે મારા વીરને વર્ષો તો વગર મોતે મરશો, મારા ભાભી હાહરીએ કાળો કેરશે. એ મારા વીરને વર્ષો તો ચંપલ વગર ફરશો, મારા ભાભી હાહરીએ કાળો કેરશે. અને ત્યાં તો આપણે ગામની અંદર આપણે વાત હોય ને તો એ આ બધા ઢોલ વગાડતા સમજ્યા. તબલું કઈ રીતે વાગે એ આપણે વગાડીએ, પેલા એ જ વગાડીએ. રેડી વાગે છે તો ચલતી વગાડો.
તારા મને 10 રૂપિયા દેવા પડશે. પછી લગ્ન હોય તો ઢોલ કેમ વગાડે? પછી વરઘોડો થઈ કેમ વાગે? વાગે ને પછી જઈ ઉગલાવે જાણને તો કેમ વાગે? હાલતી આજના તાજા અને ખગડી ગયેલા સમાચાર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજથી ફેંકવામાં આવે છે. આજે સવારે 7 વાગ્યાના સુમારે અરબી સમુદ્રની અંદર એકાએક લાગતા 70 માછલીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે અમદાવાદની અંદર એક સ્મશાન ગૃહમાંથી 7 મરદાઓએ ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. 3 મરદાઓ રંગે હાથ ઝડપાઈ ગયા છે, 4 હાલમાં ફરાર છે. લોધરા ગામની અંદર આવેલ એક કરિયાણા દુકાન ઉપર બદમાશ કીડીઓએ કોળના હુમલા ઉપર હુમલો કર્યો હતો. તે હુમલો અમારા મકોડાભાઈ નિષ્ફળ બનાવ્યો હતો. હવે ખોવાયેલા આગળની જાહેરાત. અમારા ભાઈ શ્રી કૃષ્ણદાસ કોઈ પણ ઘેરથી કયા વગર ચાલ્યા ગયેલ છે. તો જે કોઈ ભાઈને કૃષ્ણદાસનો પત્તો મળે 3-4 પાટણ 4-5 ગળદા મારી દૂર ખસેડવા વિનંતી. ભાઈ શ્રી કૃષ્ણદાસ તમે ઘેરથી ગયા ત્યાર પછી તમારા બાને રોટલો ખૂબ જ ભાવે છે. આવવાનો પ્રોગ્રામ કરતા હો તો 5 દિવસ પાછો ઠેલાવા વિનંતી. લિખિત તમારો કપાતર બાપ. તો હવે આપણે ઘણા આનંદ કર્યા. આનંદથી રહેજો, આનંદથી ભગવાનનું ભજન કીર્તન કરશો. ગણપતિ દાદામાં જે સહકાર આપ્યા. આવતીકાલે તો રાસ ગરબાનો કાર્યક્રમ હશે ને? શું છે? રાસ ગરબા તો બહુ મજા જ કરશે. હવે તમારી બાજુ તો અમારે સૌરાષ્ટ્રની અંદર તમે આવો ને તો ત્યાં કણે અમારે બધા ભજન કીર્તન આવો ને તમારે તો ગરબા જ હોય. અને ગરબામાં તો એવા લિપસ્ટિક લગાડીને સારું બાજુ માતાજીના લાય મારો બાપુલી. તો માયા રાખજો માનવી અને હૈયે રાખજો હેત. અમારું કઈ વધારાનું બોલ્યું ચાલ્યું વધારાનું માફ કરજો. અમે જઈએ અમારે ઘેર. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. હાથ ઊંચા કરીને જય બોલો મારા બાપુલી. એટલે એમ લાગે કે ના ના મજા આવી નથી આવી એમ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસંગદાસ બાપાની જય. એને હાચવતા પણ નથી આવડતું. સૌરાષ્ટ્રની અંદરથી તમે વાત કરો, ઉત્તર ગુજરાતની આપણે જ્યારે વાત કરીએ ને, કારણ કે સંસ્કૃતિનો જ્યારે લોપ થાય, જૂનવાણી પેઢી અને નવી પેઢી એની અંદર અત્યારના માવતર બહુ પીસાય છે. એટલે કવિએ કીધું ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. કારણ કે તમે જ્યારે જન્મ તમારો થયો ત્યારે જબ તુમ આયો જગત में जग हंसे तुम रोय पर कुछ ऐसी करणी कर चलो કે તુમ હસો અને જગ રોય. તમારા મમ્મી પપ્પાએ તમને કેવી રીતે હસાય? મારા દીકરો આવ્યો એટલા લાડથી તમને મોટા કર્યા. એ કેટલી વખત તમે પડ્યા છતાંય પણ તમને એને ઊભા કર્યા. તમે ક્યારેય પણ તમારા કપડા ગંદા કર્યા ને છતાંય તમારી માઓએ ગોઠવું નથી. એટલે કીધું પથ્થર પૂજા પૃથ્વી તણા ત્યારે દીઠું તમ મુખડો. એ મુખ ના દેનાર સામે મુખ બિગડશો નહીં. ઘણી વખત મા બાપની આપણીને ભૂલ થતી હોય.
એમને બિચારાથી કહેવાય જતું હોય તો એને આમ મોઢું નહીં બગાડવાનું હોય, કારણ કે એને દુઃખ થતું હોય પણ એ આપણે વેદના આપણે વ્યક્ત નથી કરી શકતા. કાઢી મુખેથી કોળિયા મોંમાં દહીં મોટા કર્યા, અમૃત તણા દેનાર સામે ઝેર ઉકાળશો નહીં. કારણ કે અત્યારે તમે જોઈએ ને તો નાના નાના 10-10 વર્ષના દીકરા એના મા બાપને ગૌઢા થતા હોય, ઘરડા મા બાપ, એમને પણ એ બિચારા જેમ તેમ પુકારો છતાં એની મમ્મીઓ મોબાઈલની અંદરથી ઊંચી ન આવતી હોય અને એ તો કેવા દે. લાખો લડાવ્યા લાડ તમને કોડસો પૂરા કર્યા, એ કોડ ના પૂરનાર ના કોડ પૂરવા ભૂલશો નહીં. કારણ કે એમણે જ્યારે જૂના જમાનાની વાત કરીએ ને તો એ તમારે ખેતી કરી અને એના કપડાની અંદર વિચાર કરજો, થીંગડા મારીને બિચારા મોટા તમને કર્યા, તમને મોટી કોલેજોની અંદર ભણાવ્યા, તમારે કઈ ઘટે નહીં ને એટલું એને તમને ખવડાવ્યું પીવડાવ્યું, પોતાના માટે કાંઈ બચાવ્યું નથી. અને છતાંય આપણે એમ કે તમને કઈ ખબર ન પડે, એક બાજુ બેસી જાવ, એમ ના હાલે. કારણ કે ગૌઢા છે ને ઈ જ ગાડા વાળી શકતા હતા. અટાણે એની શિખામણ લઈને તો જ આપણે આગળ આવીએ છીએ. લાખો કમાતા હો ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ લાખ નહીં પણ રાખશે એ માનવું ભૂલશો નહીં. વિદેશમાં જાવ ત્યાં બિચારા મા બાપને દત્તક, ત્યાં મા બાપ છે ને એ લોકો વલોપાત કરે છે, અને અહીંયા મા બાપ છે તેનું કોઈ ધ્યાન રાખતું નથી. મા બાપની વાતની અંદર એને બિચારાને ખોટું ન લાગે ને એની કાળજી રાખો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો એ માનવું ભૂલશો નહીં. કારણ કે તમે મા બાપ સાથે તમે જેવો વ્યવહાર કરશો એવો વ્યવહાર તમારા છોકરા તમારી હારે કરશે. એમાં બે મતની વાત છે. ભીને સુઈ પોતે અને સુકે સુવાર્યા આપને, એ અમે મય આંખને અશ્રુ બની ભીંજવશો નહીં. ત્યારે મા બાપના આંખની અંદરથી આહુડા જયારે નીકળે ને તે તમારે સમજી લે કે તમારું હવે ધનોત્પન્ન પાકું છે. મા બાપને ખોટું લાગી જાય ને તો એ બધું ખોટું, કારણ કે મા બાપને કોઈ હાચવતું નથી. કારણ કે જૂની રૂટી હતી ને આ બધી નવી રૂટી આવી ને ત્યાર પછી અત્યારે ખાય. અને હવે પછી તમે જોઈ લેજો કે માવું હતું ને એ છેલ્લી પેઢીમાં જે છે એ માવું, હવે માવું ગયું, હવે બધું મમ્મીઓ આવી ગયું. અને મમ્મીઓ હું તમને કહું છું 10 વર્ષ પછી મોમ આવી ગયું. મોમ કેવું ભૂંડું લાગે આ મોમ બોલો એટલે. બા કેવડું મોટું ફાટે. તમને કોકને એમ કહો ને કે બા કેવડું મોટું ફાટે, મોમ. મોમમાં શું કાઢી લેવાનું ભાઈ તમારે? પુષ્પો બિછાવ્યા સેજથી જેણે તમારા રાહ પર, એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં. કોઈ બાપુ ઘણી વખત તમે આપણા અમદાવાદમાં તમે આવો ને, હે બાપાએ બિચારાએ જમીન વેચી, બંગલા વેચી, આની ખેતી વેચી, ત્યાં બંગલો કરી, તો બાપાને દાબે હેઠે ઉતરાય નહીં. લ્યો બાપાને ઉપરથી વોરંટ આવે કે બાપા જમવા ચાલો, તો એ બાપા આવે કોરી ખીચડી કટી કે પછી એના નિહાપા લાગે ભાઈ. એ નિહાપો ખોદી. કારણ કે કભી કભી ખાલી હોતી ये फकीरों की झोली, कभी कभी खाली होती है ये फकीरों की झोली, लेकिन कभी कभी तुम्हारी तकदीर भी बदल देती है ये फकीरों की बोली. એટલી વખત માં અને મા બાપના છે ને એકવાર અંદરથી આશીર્વાદ નીકળી જાય ને કે હા મારા દીકરાનું સારું કરજો, એટલે દીકરાનું સારું થાય છે. ધન ખર્ચતા મળશે બધું, મા બાપ જેથી નહીં મળે, પલ પલ પુનિત એ ચરણની એ માનવું ભૂલશો નહીં. આ દાદો જે બેઠો છે ને મા બાપની પૂજા કરીને જ બેઠો, એને કઈ કોઈ બીજા કોઈની પૂજા પાઠ કરવા નથી ગયા. ઓલા હાલો મારી ભૂલ થઈ ગઈ. 68 તીરથની વાત કરી તો પહેલો કોણ આવે? કાર્તિકે ગણેશ. તો ગણપતિ કે મારે મારો બાપ ને મોટા મારા ભગવાન આ જ છે, એની કરતા 4 સકડા મારી દીધા, કામ પતી ગયું. હે એટલે મા બાપની જેને સેવા કરી છે ને એ લોકો અત્યારે બધા આગળ આવી ગયા છો. બાકી તો મા બાપની પૂજા ન કરે. મારે અમુક તો લગ્ન થાય ને જે અઠવાડિયું ન થયું હોય, બા સાથે મને નહીં ફાવે, તો તને ક્યાં તારી બા સાથે ફાવશે? પણ જ્યારે જે હોવું
પોતાની સાસુની હારે મોટી થયું છે ને સાસુને એના છોકરાને પણ મોટા કરવા તકલીફ નથી પડતી અને અત્યારની બાજુ તો એકલ્યું રહે છે તો એમ લાગે ઓલા વાડા જેવો આટા માર્યા જ કરતા હોય આખા દી ન કોઈ જાતની સંસ્કૃતિ નહીં કોઈ ગ્રહણ એટલે જ ભગવાને કીધું છે ને કે આનંદ કરજો ભાઈ જો આનંદ સંત ફકીર કરે આ બીજની વાત કરી કે બીજે એ બીજું કાઈ નો જાણો આ જોબના એ ભમરો થઈ હું માણું દિવસ એ ઘણા થયા રે કે ત્રીજે જોને આ ત્રણ ભુવનનો નાથ આ વાલે મારે એ ચાલો જમણો હાથ દિવસ ઘણા થયા રે કે ચોથે એ મળી એક ચતુરાનાર કોણ ચતુરાનાર મળી પણ વાલે મારે એ કર્યો નહીં વિચાર દિવસ ઘણા થયા રે કે પાંચમે એ પરદેશીની પ્રીતુ વાલે મારે એ કરી છે આ અવળી રીતુ દિવસ ઘણા થયા રે આ દિવસો બધા વ્યા જવાના દાદા હમણાં બેઠા છે તો દાદાને 10 દિવસ કાઢ દાદાને બિચારા આપણે વળાવી દેવાના છીએ હે તો પછી હવે આપણે આપણા કાર્યક્રમને એકણે વિરામ આપીએ હવે માયા રાખજો માનવી અને હૈયે રાખજો હેત અમારું કાંઈ વધારાનું બોલ્યું ચાલ્યું માફ કરજો અમે જઈએ મારી